उद्धरेदात्मानात्मानं नात्मानं भवसाधये आत्मेध्यात्मनो बंधु रात्मैव रिपुरात्मनो। अर्थशास्त्र प्रकरण 2 वृद्धि અને વિકાસ। અગાઉ આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ, તેની વ્યાખ્યાઓ, તેની મર્યાદાઓ જોઈ ગયા હતા। તે જ રીતે આર્થિક વિકાસનો અર્થ, તેની વ્યાખ્યાઓ, તેની મર્યાદાઓ અને તેના લક્ષણો પણ જોઈ ગયા હતા। એવી જ રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત પણ જોઈ ગયા હતા। મિત્રો, આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકોથી પરિચિત થઈશું। પ્રશ્ન થાય કે આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું અથવા નિર્દેશક કોને કહેવાય? તો આર્થિક વિકાસના નિર્દેશકોનો અર્થ, આર્થિક વિકાસના નિર્દેશકો એટલે કોઈપણ દેશનો આર્થિક વિકાસ થયો છે કે થયો નથી, અને થયો છે તો કેટલો થયો છે, વિકાસનું પ્રમાણ કેટલું છે, વિકાસની કક્ષા કેટલી છે, તે જાણવા માટે જે પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે તે પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે। આર્થિક વિકાસના આ નિર્દેશકો એવા છે કે જેને સંખ્યામાં અને આંકડામાં રજૂ કરી શકાય છે। એટલે કે કોઈ પણ બે સમયગાળા વચ્ચેના, બે દેશના, બે રાજ્યના આર્થિક વિકાસનું પ્રમાણ અને આર્થિક વિકાસની કક્ષાની તુલના કરી શકાય છે। આજે આપણે આર્થિક વિકાસના જે મુખ્ય નિર્દેશકો છે તેની વાત કરીશું। આ નિર્દેશકો એટલે આર્થિક વિકાસ થયો છે કે થયો નથી તે જાણવા માટેના પરિબળો છે, તેને નિર્દેશકો કહેવાય। જેમ થર્મોમીટર એ શરીરમાં તાપમાનમાં થતા ફેરફારોને માપે છે અને નોંધે છે, તેમ આ આર્થિક વિકાસના નિર્દેશકો એ કોઈપણ દેશનો આર્થિક વિકાસને માપવા માટે ઉપયોગમાં લેવાય છે, અને એટલે તે આર્થિક વિકાસના નિર્દેશકો છે। આજે આર્થિક વિકાસના મુખ્ય 4 નિર્દેશકોની વાત કરીશું। આર્થિકના કેટલા નિર્દેશકો છે? મુખ્ય 4 નિર્દેશકો છે, ગૌણ 4 નિર્દેશકો છે। આજે મુખ્ય 4 નિર્દેશકોની વાત કરીએ તો આર્થિક વિકાસનો પહેલો નિર્દેશક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ। બીજો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ગ્રોથ રેટ ઓફ પર કેપિટલ ઇન્કમ। આર્થિક વિકાસનો ત્રીજો નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, ટૂંકમાં PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ। અને ચોથો નિર્દેશક છે માનવ વિકાસ આંક, ટૂંકમાં HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ। આ 4 નિર્દેશકોમાંથી આજે મિત્રો પહેલો નિર્દેશક જોવા પ્રયત્ન કરીશું। આર્થિક વિકાસના નિર્દેશકોમાં પ્રથમ નિર્દેશક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। ખરેખર પ્રોફેસર સાયમન ક્રુઝેસના મતે કોઈપણ દેશમાં રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો તે દેશનો વિકાસ થયો ગણાય। જો દેશમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધારો થાય તો તે દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય। જો દેશમાં રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર નીચો રહેતો હોય તો તે દેશના વિકાસનો દર નીચો, એટલે કે મંદ દરે વિકાસ થયો છે એવું કહેવાય। જો દેશની રાષ્ટ્રીય આવકમાં કોઈ જ ફેરફાર ન થાય, ન વધારો ન ઘટાડો, તો તે દેશના આર્થિક વિકાસની સ્થગિતતા દર્શાવે છે। અને જો દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય તો તે દેશના આર્થિક વિકાસની પીછેહટ દર્શાવે છે, એટલે કે વિકાસ પાછળ ગયો છે એમ કહી શકાય। હવે આ આર્થિક વિકાસના નિર્દેશકો એવા છે
આર્થિક વિકાસના નિર્દેશકો એવા છે જેને આપણે સંખ્યામાં અને આંકડામાં રજૂ કરી શકીએ છીએ. બે સમયગાળા વચ્ચે, બે દેશ વચ્ચે, બે રાજ્ય વચ્ચેના વિકાસની સરખામણી અને તુલના કરી શકીએ છીએ. હવે તે એક કોઠા દ્વારા સમજવા આપણે પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય વૃદ્ધિ દર છે. જુદા જુદા દેશો આપેલા છે. આ જુદા જુદા દેશોનો રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે તે ટકામાં આપેલો છે. એક બાજુ નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન, ચીન અને ભારત આ જુદા જુદા દેશો છે અને તેમની રાષ્ટ્રીય વાર્ષિક ટકાની વૃદ્ધિ દર કેટલો છે? તો કે નોર્વેનો વાર્ષિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય આવકનો એ 2.2, અમેરિકાનો વાર્ષિક રાષ્ટ્રીય વૃદ્ધિ દર 2.4% છે, શ્રીલંકાનો 4.8% છે, પાકિસ્તાનનો 4.7% છે, ચીનનો 7.3% અને ભારતનો 7.3% છે. હવે આપણે આ જુદા જુદા દેશો છે અને તેમની રાષ્ટ્રીય વાર્ષિક વૃદ્ધિ દર એ ટકામાં આપે છે તે જોતા તારણ કાઢી શકાય કે જુદા જુદા દેશોની રાષ્ટ્રીય વાર્ષિક વૃદ્ધિ દર અલગ અલગ છે. અલગ અલગ હોવાથી જોઈ શકાય છે કે કોઈ દેશની રાષ્ટ્રીય વૃદ્ધિ દર વધારે ને કોઈનો ઓછો છે. તો તેના ઉપરથી વિકાસ વધારે છે કે ઓછો છે તે આપણે કહી શકીએ છીએ. જેમ કે ઉદાહરણની અંદર વિશ્વના કેટલાક દેશોની રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલાક દેશો કરતાં વધારે છે. આ ઉદાહરણમાં નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં ચીન અને ભારતનો રાષ્ટ્રીય વૃદ્ધિ દર ઊંચો છે. તેથી ચોક્કસ કહેવાય કે આ દેશો કરતાં એટલે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન કરતાં ચીન અને ભારતનો આર્થિક વિકાસનો દર ઊંચો છે એમ કહી શકાય. તેવી જ રીતે આપણને પ્રશ્ન થાય કે નોર્વે, અમેરિકા જેવા વિકસિત દેશો છે તેની રાષ્ટ્રીય વૃદ્ધિ દર 2.2 અને 2.4%, મતલબ કે 2 ને 3%ની વચ્ચે છે બંને દેશો. તો આવું કેમ? કે નોર્વે અને અમેરિકા બે એવા દેશો છે જેને અગાઉ આર્થિક વિકાસ ઘણો ઊંચો પ્રાપ્ત કરી ગયો છે. તેમનો આર્થિક વિકાસનો દર અગાઉથી વિકાસ થઈ ગયો એટલે હવે તેમનો વિકાસ થવાની ટકાવારી નીચી રહેવાની. જેમ કે કોઈ વિદ્યાર્થી 55% માર્ક લાવી પછી ગમે તેટલી મહેનત કરી પણ એના ટકાવારીમાં વધારો થવાની શક્યતા ઓછી રહે એટલે ટકા વધે પણ બહુ ઓછા વધે. તેમ અમેરિકા અને નોર્વે એ વિકસિત દેશો છે, અગાઉથી વિકાસ કરેલો હોવાથી તેમનો રાષ્ટ્રીય વૃદ્ધિ દર 2 અને 3%ની વચ્ચે પડે છે, છતાં એ ઘણો સારો કહેવાય. ત્રીજી બાબત, ચીન અને ભારત એ અન્ય દેશો કરતાં રાષ્ટ્રીય વૃદ્ધિ દરમાં વધારે ઊંચા છે અને તેથી જ એવું કહેવાય કે ચીન અને ભારત વિકાસમાન અર્થતંત્રોમાં વિકાસ માટે આગળ પડતો દેશ છે. આજની તારીખમાં વિશ્વની મહાસત્તા બનવાની વાત કરીએ તો ભારત અને ચીન આગળ આવી શકે છે. એની પાછળનું કારણ કે તેનો વિકાસનો દર અન્ય દેશ કરતાં ઊંચો છે, 7.3% અન્યનો છે. તેવી રીતે પાકિસ્તાન કરતાં ભારતનો આર્થિક વિકાસનો દર લગભગ ડબલ છે અને એટલે એવું ચોક્કસ કહેવાય કે ભારતના આર્થિક વિકાસની કક્ષા એ ભારત કરતાં પાકિસ્તાન કરતાં ઘણી ઊંચી છે. કારણ કે ભારતનો આર્થિક વિકાસનો દર 7.3%, પાકિસ્તાનનો આર્થિક વિકાસનો દર 4.7%, મતલબ કે ડબલ જેવી છે અને એટલે પાકિસ્તાન કરતાં ભારતના આર્થિક વિકાસની કક્ષા ઊંચી છે. આમ આ કોઠા દ્વારા એટલું ચોક્કસ કહી શકાય કે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી દર અથવા તો રાષ્ટ્રીય આવકને તુલનાત્મક રીતે કહીએ તો રાષ્ટ્રીય આવક દ્વારા કોઈ દેશનો વિકાસ વધારે છે કે ઓછો છે તે કહી શકાય. પરંતુ અહીંયા એક વાત નોંધવી પડશે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલીક મર્યાદા પણ ધરાવે છે. એ મર્યાદાને પણ નજરઅંદાજ ન કરી શકાય. તો કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર જે છે તો તેની મર્યાદા કઈ કઈ છે? તો કે પહેલી મર્યાદા, સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકાતી નથી, કરવી મુશ્કેલ છે. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની પહેલી મર્યાદા સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી પડે છે. હવે જો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં લેવી પડે છે. હવે સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી કે રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે બેવડી ગણતરીની ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે બેવડી ગણતરી કરવી હોય તો આપણે 2 થી 3 ટકા
તેવી જ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા બેસીએ ત્યારે બેવડી ગણતરીની સાથે સાથે સ્વ વપરાશની ચીજ વસ્તુઓને પણ કઈ રીતે ગણતરીમાં લેવી એ પણ એક પ્રશ્ન છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી કરીએ છીએ ત્યારે કેટલાક લોકો એક કરતાં વધુ વ્યવસાયમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે, તો તેમની ખરેખર સાચી આવક આપણે જાણી શકતા નથી. એટલું જ નહીં, જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા બેસીએ છીએ ત્યારે અર્થતંત્રની અંદર મૂડીના સાધનોને લાગતો ઘસારો ખરેખર આપણે સાચી રીતે શોધી શકતા નથી. એટલું જ નહીં, દેશની અંદર કર ટાળો, કર ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાથી પણ આપણે સાચી રાષ્ટ્રીય આવક જાણી શકતા નથી. ભારત જેવા દેશમાં તો શાખા પદ્ધતિ વ્યાપક છે. એટલું જ નહીં, મોટાભાગના લોકો નિરક્ષર હોવાથી તે લોકો સાચો હિસાબ રાખવા ટેવાયેલા નથી અને પરિણામે તેમની આવક આપણે જાણી શકતા નથી. અને એટલે રાષ્ટ્રીય આવકનો માપદંડ એ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય નહીં, કારણ કે સાચી રાષ્ટ્રીય આવક જ ગણી શકાય નહીં. એવી જ રીતે બીજી વાત છે વસ્તી. ખરેખર કોઈ પણ દેશની અંદર માત્ર ઉત્પાદનમાં વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે તે દેશનો વિકાસ થયો છે એમ ચોક્કસ ન કહી શકાય. થાય પણ ખરું અને ન પણ થાય. કેમ કે કોઈ દેશની રાષ્ટ્રીય આવકમાં નિરપેક્ષ વધારો થતો હોય એટલે તે દેશનો વિકાસ થયો છે એમ ન કહેવાય, કારણ કે વિકાસનો આધાર નિરપેક્ષ રાષ્ટ્રીય આવકમાં વધારો નહીં પણ રાષ્ટ્રીય આવકના વધારાની સાથે સાથે વસ્તીને પણ ધ્યાનમાં લેવી પડશે. દાખલા તરીકે અ અને બ બે દેશ છે. અ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે છે, બ દેશની રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર પણ વધારે છે, પરંતુ સાથે સાથે બ દેશમાં વસ્તી વૃદ્ધિનો દર વધુ ઊંચો હોય તો આપણે એવું કહી ન શકીએ કે અ દેશ કરતાં બ દેશનો વિકાસ વધારે છે, કારણ કે અ દેશની તુલનામાં બ દેશની રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય વૃદ્ધિ દર ઊંચો છે, પણ સાથે સાથે તે દેશની વસ્તીમાં પણ વધારો થાય છે. અને એટલે ખરેખર રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ વિકાસ માટે નથી, કારણ કે તેમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આ એની બીજી મર્યાદા છે. ત્રીજી મર્યાદા છે રાષ્ટ્રીય આવકની ગણતરી જુદી જુદી પદ્ધતિ. ખરેખર વિશ્વની અંદર રાષ્ટ્રીય આવકની જે ગણતરી કરવામાં આવે છે તે જુદી જુદી પદ્ધતિથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની મુખ્ય 3 પદ્ધતિઓ છે. નંબર 1 ઉત્પાદનની પદ્ધતિ, નંબર 2 આવકની પદ્ધતિ અને નંબર 3 ખર્ચની પદ્ધતિ. હવે એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય ગણવામાં આવે તો રાષ્ટ્રીય આવકમાં ફરક પડી જાય છે અને તેથી રાષ્ટ્રીય આવક દ્વારા કોઈ પણ દેશના આર્થિક વિકાસની કક્ષા અને બે દેશોના આર્થિક વિકાસની સરખામણી આપણે કરી શકતા નથી અને કરીએ તો તે સાચી હોતી નથી. એટલે આ એક ત્રીજી મર્યાદા છે. તેવી જ રીતે અન્ય મર્યાદા પણ છે. અન્ય મર્યાદાની અંદર આપણે એવું કહેવા માંગીએ કે ભાઈ કોઈ દેશની અંદર ઉત્પાદનમાં વધારો થાય, મતલબ કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તે દેશનો વિકાસ થાય, પણ વાસ્તવમાં એવું નથી, કારણ કે વિકાસને માત્ર રાષ્ટ્રીય આવકના વધારો પર આધાર નથી. વિકાસને રાષ્ટ્રીય આવક ઉપરાંત કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે અને તેની વહેંચણી કઈ રીતે થાય છે તેના ઉપર પણ દેશના વિકાસનો આધાર છે. જેમ કે કોઈ દેશ પોતાની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓના બદલે શસ્ત્ર સરંજામના ઉત્પાદનમાં વધારે રોકાણ કરે, શસ્ત્ર સરંજામનું વધારે ઉત્પાદન કરે અને તે દેશની અંદર રાષ્ટ્રીય આવકની જે વહેંચણી છે એ અસમાન થતી હોય, ધનિકોની તરફેણમાં અને ગરીબોની વિરુદ્ધમાં રાષ્ટ્રીય આવકની વહેંચણી થતી હોય તો તે દેશની રાષ્ટ્રીય આવક વધવા છતાં પ્રજાના કલ્યાણમાં વધારો થતો નથી અને પરિણામે રાષ્ટ્રીય આવકનો માપદંડ એ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં. આમ રાષ્ટ્રીય આવકની ગણતરી એ જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એની આ 4 મર્યાદા છે. એક તો સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની મુશ્કેલી છે, બીજી છે વસ્તીને ધ્યાનમાં લીધી નથી,
ત્રીજી છે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ જુદી જુદી છે અને અન્યમાં ઉત્પાદનની રીત, કઈ વસ્તુનું ઉત્પાદન અને એની વહેંચણીને પણ ધ્યાનમાં લીધી નથી. માટે આ મર્યાદાઓ છે અને આ મર્યાદાઓ દૂર કરવા માટે જેકબ વાયલર અને આર્થર લેવિસ નામના વિદ્વાને માથાદીઠ આવકનો ખ્યાલ વિકસાવ્યો છે. આવતી વખતે જ્યારે આપણે આવીશું ત્યારે માથાદીઠ આવકના ખ્યાલની વાત કરીશું. અસ્તુ.